આગળ વાત સુરતની કે જ્યાં ભૂતિયા ડિમોલેશનને લઈ કોંગ્રેસ નેતાના ગંભીર આરોપ. ભૂતિયા ડિમોલેશન સમયે મનપાનો સ્ટાફ હાજર હોવાના પુરાવા કરવામાં આવ્યા. અસલમ સાયકલવાળાએ મનપા કમિશનરને પુરાવા રૂપે 50 વિડીયો સોંપ્યા. જ્યાં ગ્રામજીવાલા, સુજલ પ્રજાપતિ, અર્પણ પરમાર હાજર હોવાનો અસલમ સાયકલવાળાનો દાવો. નરેશ ગલચર, મોને ગઢિયા, જેનેશ પટેલ પણ હાજર હોવાનો અસલમ સાયકલવાળાનો દાવો છે. ઋષિકેશ પટેલ પણ ભૂતિયા ડિમોલેશનમાં હાજર હોવાનો દાવો કર્યો. જ્યાં ગ્રામજીવાલા અને સુજલ પ્રજાપતિએ જ ડિમોલેશનની આપી હતી સૂચના. મનપાના હાજર તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે સાયકલવાલાની માંગ છે. મનપાના અધિકારીઓને ડિમોલેશન ન કર્યાનો જે દાવો છે તે ખોટો હોવાની વાત પણ અસલમ સાયકલવાલાએ કરી. અને દુઃખ તો એ બાબતનું છે કે જયંગ જીવન રામજીવાલા મીડિયા સમક્ષ કહે છે કે એ ડિમોલિશન મહાનગરપાલિકા કર્યું નથી, અમને ખબર નથી કોણે કર્યું છે, અમારો કોઈ રોલ નથી. એ પોતે અને સુજલ પ્રજાપતિ બંને ડિમોલિશન કરતા સમયે લેબરોને, મજદૂરોને, જેસીબી ચલાવનારાને માર્ગદર્શન આપી રહે છે કે આ પ્રમાણે આ ઝૂંપડાઓનું ડિમોલિશન કરો. મારી આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક જ રજૂઆત છે, મેં લેખિતમાં રજૂઆત કરી અને 50 જેટલા વિડીયો ક્લિપ મેં ઈમેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મોકલેલા છે કે જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ચાલુ ડિમોલિશન સમયે ઉપસ્થિત છે. એક જ માંગ છે કે આ ભ્રષ્ટ જે અધિકારી છે, જે સોપારીબાજ અધિકારીઓ છે, જેમણે માફિયાગીરી કરી છે ગરીબો સાથે, તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ.